અંકલેશ્વર રાજપીપળા રોડ પર સોનમ સોસાયટીમાં પાર્ક કરેલી વિંગર વાન ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી। 2 ફાયર બ્રિગેડ દોડી આવી ગયા હતા, આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર રોડ ઉપર આવેલી સોનમ સોસાયટીમાં વિંગર વાન ગાડી પાર્ક કરેલી હતી, જેમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી। ગાડીમાં આગ જોતા આસપાસના દુકાનદારો અને રહીશોએ પાણીનો છંટકાવ કર્યો હતો। જોકે આગ ગાડીમાં વધુ ફેલાતા સ્થાનિકોએ ડીપીએમસી અને નગરપાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરાતા 2 ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। જોકે વિંગર વાન ગાડી આગમાં બળીને ખાખ થઈ જતાં ગાડી માલિકને નુકસાન થવા પામ્યું હતું।